દ્વારકાની ભૂમિ ઉપર કદાચ પ્રથમ વખત ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા તમામ જે કલાકારો છે તે તમામ કલાકારો દ્વારકામાં ઉપસ્થિત રહેનાર છે અને તારીખ 7થી લઈને 30 દિવસીય એક સુંદર પ્રોગ્રામનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં માતા રૂક્ષ્મણીજી, દ્વારકા જગત મંદિર તથા દેવાધિદેવ મહાદેવ એટલે નાગેશ્વર મહાદેવના મંદિરના શિખર ઉપર ધ્વજારોહણનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। તેની સાથે અલગ અન્ય પણ આયોજનો કરવામાં આવે છે। આપણી સાથે કિશોરભાઈ તથા વિષ્ણુભાઈ જોડાયેલ છે, એમને પૂછશું, કિશોરભાઈ આ પ્રોગ્રામ વિશે તમે શું કહેશો? અમે જો કે અમારે દ્વારકાની અંદર આ ત્રીજું આયોજન થઈ રહ્યું છે કલા વારસો કરીને। અમે કલા વારસો 2025 જે અમે દ્વારકામાં યોજી રહ્યા છે, જે 2018માં સોમનાથમાં કરેલો હતો અને ત્યારબાદ લાસ્ટમાં 2021માં દર 3 વર્ષે અમે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ। 2021માં CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં સોમનાથમાં કાર્યક્રમ કર્યો અને આ વર્ષે 2025માં દ્વારકાધીશના સાનિધ્યમાં અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેની અંદર 350થી વધુ કલાકાર, જેની અંદર ગીતકાર, સંગીતકાર, DOP, એડિટર, વિડીયોગ્રાફર અને કોરિયોગ્રાફર, આ તમામ લોકો જેણે લોકોએ કલાની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એ દરેક લોકોનું અમે આ કાર્યક્રમની અંદર સન્માન કરવા જઈ રહ્યા છે। અચ્છા, આ જે 3 દિવસનો પ્રોગ્રામ છે તે 3 દિવસના પ્રોગ્રામમાં જે આ મહાન કલાકારો આપણા ગુજરાતની ધરોહર કરી શકાય તે આવનાર છે, તો તેનો લાભ શું અહીંયાના દર્શકોને કે અહીંયા લોકોને મળશે? જરૂરથી લાભ મળશે અને એના માટે જ અમે આયોજન કર્યું છે કે દ્વારકાની અંદર દરેક લોકોને આ પ્રોગ્રામનો લાભ મળે અને આ પ્રોગ્રામ અમે ઓપન જ રાખેલો છે કે દરેક લોકો આ પ્રોગ્રામની અંદર આવી શકે છે। અને આ પ્રોગ્રામનું સ્થળ જો કે અમે જાહેર કરેલું જ છે, ભડકેશ્વર રોડ સર્કિટ હાઉસની પાછળના ભાગમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં અમે આ પ્રોગ્રામ રાખેલો છે અને દરેક લોકો આ પ્રોગ્રામની અંદર જરૂર પધારી શકે છે। અને આ પ્રોગ્રામનો સમય શું રહેશે? પ્રોગ્રામ 7:30 વાગે અમે સ્ટાર્ટ કરીશું, કારણ કે ઘણો બધો લાંબો કાર્યક્રમ હોવાને કારણે પ્રોગ્રામનો ટાઈમિંગ અમારો 7:30 વાગ્યાનો રહેશે, જે અમારા મહંતશ્રી તોરણિયાથી રાણા બાપુ અને રામપરા તીર્થધામથી અમારા આઈ શ્રી રૂપલમાં એમના હાથે દીપ પ્રાગટ્ય કરશું। એ સિવાયના પણ સંતો, અમારા નેતાજી પૂજારી અને અમારા અહીંથી શંકરાચાર્ય જે છે એ પણ દ્વારકાધીશ મંદિરમાંથી એ લોકો પણ અહીંયા હશે રહેશે। અને સાથે સાથે અમારા કલેક્ટર સાહેબ શ્રી, જેમણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખૂબ સરસ રીતે અમારું આયોજન જે જઈ રહ્યું છે એની અંદર એમનો ખૂબ સહકાર રહ્યો છે, તો એ લોકો પણ ત્યાં હાજરી આપવાના છે અને એમના દ્વારા અમે દીપ પ્રાગટ્ય કરીને અમારા કાર્યક્રમની શરૂઆત કરીશું। તો દર્શક મિત્રો ખાસ યાદ રહે કે 8 તારીખે સાંજના 7:30થી જ આ પ્રોગ્રામનો શુભારંભ થઈ જશે અને આવવાનું ચૂકતા નહીં, કારણ કે મોટા મોટા કલાકારો જે ગુજરાત ભૂમિના એક ઘરેણું કહી શકાય તે તો ઉપસ્થિત રહેનાર જ છે, પણ તેની સાથે સમાજના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહેશે। આપણી સાથે વિષ્ણુભાઈ જોડાયા છે। વિષ્ણુભાઈ, આ જે પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છીએ તે પ્રોગ્રામની અંદર ધાર્મિક વિધિ શું હશે? ધાર્મિક વિધિમાં એવું છે કે અમારે 3 મંદિરો જે દ્વારકાની અંદર 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ, દ્વારકાધીશ મંદિર અને રૂક્ષ્મણીજી મંદિર, ત્યાં અમે ધજાજી અમારા લાભ મળ્યો છે, તો 3 ધજાજી અમારા કલાકાર મિત્રોની સાથે અને તમામ મહેમાનોની હાજરીમાં અમે ધજારોહણ કરશું। અચ્છા, આપણે આ જે મહેમાનો આવશે તો શું આ ધજામાં મહેમાનો પણ ઉપસ્થિત રહેશે? હા, 3 ધજામાં મહેમાનો બધા ઉપસ્થિત રહેશે। તો આ જે મહેમાનો ઉપસ્થિત રહેશે અને તે લોકો મંદિરે કેવી રીતે જશે અને ત્યાં કયા સમય ધજા ચડાવવામાં આવશે? ધજાજી અમારે છે ને નાગેશ્વરની ધજા છે, 7 તારીખે સાંજે 5 વાગે અમારા બધા મહેમાનો ત્યાં પૂજા કરીને ધજા ચડાવશું અને 8 તારીખે ધજાજીનો પ્રોગ્રામ એવો છે, 3 વાગે એમેઝિંગ ફન વર્લ્ડમાં અમારે ધજાજીનું પૂજન કરાવશે એના મહારાજ આવીને, અને ત્યાંથી ધજાજી લઈને અમે દ્વારકા પધારશું। દ્વારકાથી નિજ મંદિરે જવા માટે વાજતે ગાજતે ઘોડા, ઊંટ ગાડી અને શરણાઈ ઢોલ અને બેન્ડ વાજા સાથે તમામ કલાકાર મિત્રો સાથે અમે ત્યાં દ્વારકાધીશ નિજ મંદિરે પહોંચશું, ત્યાં ધજાજી મૂકશું। રાતનો પ્રોગ્રામ 8 તારીખનો પત્યા પછી બીજા દિવસે 9 વાગે અમારી ધજાજી સવારે 8 વાગે ધજાજી દ્વારકાધીશ મંદિર ઉપર ચડશે કલાકાર મિત્રોની, અને 9 વાગે અમે રૂક્ષ્મણી મંદિર જઈને ધજાજી ચડાવશું। તો આપણે જોયું કે આ જે સરસ મજાનો પ્રોગ્રામ છે તે તમામ ભક્તો વધુમાં વધુ સંખ્યામાં ભગવાનની આ ભક્તિ અને લોકોની જે એક આવડત છે જે અમારા કલાકારોની, તે આવડતમાં આપણે તમામ લોકો સાથે મળી અને એનો આનંદ ઉઠાવીશું। ઋષિ રૂપાલિયા સાથે સુભાષ સિંહ, દેવભૂમિ ન્યૂઝ, દ્વારકા।